જો હવે જઈએ છે નક્કી લેક ફરવા અમારા માનનીય સદસ્ય એક મોટા પડ્યા એટલે જો લો શું કહે છે મોલક આવું વાતાવરણનું કારણ શું? એ અમારા દર્શનભાઈ કહે છે તો કે અમારે રીચ બતાવશે કે નહીં બતાવે? હે શું હતું? રીચ જોવા આવશે રીચ. હા દર્શન રીંચ નું સાંભળીને આવે ચાલ્યું હાથમાં લીધી સોટી. હવે આમાં અમારે છે ને નોની છોડીને નોની ઉંમરમાં પરણાવી દીધી જો એલો ફ્રોંક શેકે અમારા પગા ભાઈ એ શું ખાય છે આ બધું વિચિત્ર આ બધું ખાવાનું છે ખાઈ લેવાય બહાર આવ્યો હોય થોડો મુખવાસ તો ખવાય બરોબર સવ્યું એ ટેણે જો સવી થોડી બીવા છે બરોબર જો એક્ઝિટ નો હોટલ નો એકદમ ફૂલ ઢાર છે અને વાતાવરણ તો તમને બતાવ્યું જ તે એકદમ ફોગી વાતાવરણ અમારે એક જણો હિન્દી બોલો છે તો ઇગ્નોર મારજો બ્લોગમાં જોઈ લો અને મારા અબિયાર ટફન પડ્યું એટલે મોબાઈલ પડે એટલે ટફન તૂટી ગયું છે તો એ દુકાન મળે તો આપણે બદલાઈ દઈશું બરાબર જો નક્કી લેક આવી ગયા છે બરાબર વાતાવરણ કશું દેખાતું નહીં ખાલી ધુમાડો હોય ને ધુમ્મસ છે નરું ચારે બાજુ ચશ્માની દુકાનો છે જો બંદૂકોની દુકાનો છે જો આ જો નક્કી લેક ધીસ ઇઝ જો કેરીઓ ખાય કાકા જો કાકા ગાડી ખેંચે જો આ ભાઈ આ તનુ ભાભી જો આ જો ઉમંગ્યો તેલ લેવા જો ઉમંગ્યો જા દે નક્કી લેક થોડું ચોખ્ખું થયું આ બાજુ પેલી બાજુ છે ને થોડું ધુમ્મસ છે જો તમે જોઈ શકો જો પણ આ બાજુ છે ને તો એ બધું ક્લિયર છે બધું ક્લિયર દેખાય છે આજુબાજુ બધું જો બધા આવી ગયા છે પેલી બાજુ છે સવાર પપ્પા ઉમંગ્યો દર્શનીઓ હેડ